કરીએ જૂનાગઢની તો સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। હવે 22 જૂન સુધી જોઈ શકાશે સિંહ। આ વર્ષે ચોમાસું ખેંચાતા 22 જૂન સુધી સફારી શરૂ રહેશે। 7 દિવસ મોડું પડશે સિંહોનું વેકેશન। 22 તારીખે થશે અંતિમ સફારી। 15 જૂનથી બંધ થતું ગીર નેશનલ સેન્ચ્યુરી 23 જૂનથી થશે બંધ। દર વર્ષે 15 જૂનથી સિંહોનું વેકેશન પડે છે। પ્રવાસીઓ માટે સફારી બંધ થાય છે। એક વર્ષમાં 2 લાખ પ્રવાસીઓએ सिंह दर्शन કર્યા। इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा। 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा। यदि मैं यहाँ पर आने वाले प्रवासियों की संख्या की बात करूँ तो अक्टूबर 2025 से लेकर जून 2026 तक लगभग 2 लाख से अधिक प्रवासियों ने यहाँ पर गिर के अंदर जंगल सफारी का आनंद लिया है। समाचार पाटणमांथी मीडियामां अहेवालो बाद एक्शनमां पोलीस। दारूना अड्डा पर पोलीसे कार्यवाही। हारीजना बेजावाड़ा कातरा पाटिया पासे कार्यवाही करी। खुलेआम चालता अड्डा पर रेड करी 2 बुटलेगरोने झड़पी पाड्या। हारीज पोलीसे दारू वेचता केबिनमांथी 1630 રૂપિયાની 11 વિદેશી દારૂની બોટલ કબજે કરી છે। પોલીસ કેસ નોંધવામાં આવ્યો। બેજાવાડા ગામના કીર્તિજી ચંદાજી ઠાકોર તેમજ વિષ્ણુજી ઉદાજી ઠાકોરને ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર વાવથરાદમાંથી। વાવથરાદ જિલ્લા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી। લૂંટ અને હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો। છેલ્લા 6 મહિનાથી ફરાર અનિલ બિશ્નોઈ પોલીસ જાળમાં આવી ગયો। રાજસ્થાનના કરડા અને ભીનમાલ પોલીસના ગુનામાં હતો વોન્ટેડ। આપને જણાવી દઈએ મુલુપુર નજીક ભારતમાલા હાઈવે પરની રામદેવ હોટલમાંથી ધરપકડ થઈ। આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી સીસીટીવીમાં કેદ થઈ। પૂછપરછ બાદ આરોપીને રાજસ્થાન પોલીસે સોંપાશે। अन्य समाचार। चौक बजारना मासूम बाळकी दुष्कर्म केसमां कोर्टनो ऐतिहासिक चुकादो। आरोपी अंकित गौतम ने अंतिम श्वास सुधीनी कैदनी सजा फटकाराई। नराधम पर ₹60,000 नो दंड पण फटकारायो। पीड़ित बाळकीने ₹10 लाख वળતર चूकवવાનો आदेश। 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું। પંડોળ વિસ્તારમાંથી બાળકીને લલચાવી લઈ જવાઈ હતી। વેડ રોડ પાસે બાળકી ગંભીર અને લોહીલુહાણ હાલતમાં મળી આવી। ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ। ચોક બજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને લઈ જતો કેદ થયો। ગણતરીના કલાકોમાં પોલીસે અંકિત ગૌતમને ઝડપી પાડ્યો। ફેસ અને ગેટ એનાલિસિસ ટેસ્ટથી આરોપીની ઓળખ થઈ। आपने जणावी दी एफएसएल वैज्ञानिक पुरावा कोर्टमां महत्वना साबित थया। मात्र 13 दिवसमां 400 पानानी चार्जशीट दाखल कराई हती। सरकारी वकीलनी दलीलो बाद कोर्टे कड़क सजा फटकारी हती। छोटाउदेपुर जिल्लाना तमाम अर्बन हेल्थ सेंटर तेमज तमाम तालुका प्राथमिक आरोग्य केन्द्र खाते महिलाओए विरोध कर्यो। आशा वर्कर तेमज आशा फेसिलेटर बहनों ने 3 मासथी पगार न मळता हल्ला बोल कर्यो। विविध करेली कामगीरीनो इन्सेंटिव चूकवવાનો बाकी होવાનો दावो। मोटी संख्यामां बहनोए जिल्ला पंचायत खाते सूत्रोच्चार कर्या। जिल्ला आरोग्य अधिकारीने रजूआत करी। पंचायत खाते हाय हायना नारा साथे सूत्रोच्चार करी जिल्ला पंचायत आरोग्य अधिकारीनी चेम्बरनी बहार धरना पर बेसी जिल्ला आरोग्य अधिकारीने रजूआत करी हती। वहेली तके पगार चूकववामां आवे तेवी मांग करी हती अने जो पगार चूकववामां नहीं आवे तो आगामी दिवसोमां आंदोलननी चीमकी पण उच्चारी। 2-4 વર્ષથી બાકી છે। શરમ કરો, લાજી મરો। તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય। બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે। બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે। એનએલએચએમનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી। એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી। અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની ચાણક્યપુરી પ્રાથમિક શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાના 24 વર્ષ જૂના
સરકારી હુકમ સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો. શાળા બંધ થવાના સંકેતો મળતા જ વાલીઓ, એસએમસી સભ્યો અને જાગૃત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ વિવાદાસ્પદ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી. ગરીબ અને શ્રમિક વર્ગના બાળકોના શિક્ષણ પર સંકટ મંડાતા વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ ભોગે સરકારી શાળા બંધ થવા દેવાશે નહીં. શિશુ મંદિરથી મોડીને આગળના અભ્યાસ સુધીમાં સરકારી ખર્ચો બંધ થશે, સરકારી એડમિશન બંધ થશે અને લાખોનું જે ફી ધોરણ છે એ લોકો આપી શકશે નહીં. તો માટે કરીને આ શાળા ચાલુ રહેવી જોઈએ. પ્રાથમિક શાળા બનાવેલી છે એટલે આ પ્રાથમિક શાળા કોઈ પણ ભોગે બંધ ન થાય એના માટે અમે ઘણા સમયથી પ્રયત્નો કરીએ છીએ અને આ જે હુકમ કરેલો છે સરકારે એમાં જે શરતો આપેલી છે એ શરતોનું પણ પાલન થયું નથી અને શરત ભંગ થયો છે. એટલે અમારો મુખ્ય મુદ્દો તો એ છે કે ભાઈ આ જે શરત ભંગ થયો છે એને ગણી અને આ જમીન છે એ સરકાર હસ્તક પરત લેવામાં આવે કે અમારી 50 વર્ગની છાત્રાલયની શાળા ચાલવી જોઈએ અને બાળકોને ભણાવવા અને એડમિશન કાલથી શરૂ થાય એવી ડીપીઓ સાહેબને પણ વિનંતી કરીએ છીએ. અને મહત્વના સમાચાર કે જ્યાં નીટ પેપર લીક બાદ રિફંડને લઈ ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો. સાયબર ક્રાઇમે બહારથી એક આરોપીની ધરપકડ કરી. વેબસાઇટમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ ઉઠાવી આ ગઠિયાએ રૂપિયા બારોબાર ચાઉ કરવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને મળવાના 1700 રૂપિયા પોતાના અથવા પરિચિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો. ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ પર બ્રૂટ ફોર્સ એટેક કરી પાસવર્ડ હેક કરતો અને એકાઉન્ટમાં લોગિન કરી ઉમેદવારોનો પાસવર્ડ બદલી નાખતો. પાસવર્ડ બદલ્યા બાદ ઉમેદવારોના રિફંડ માટેની બેંક માટેની વિગતોમાં ફેરફાર કરતો, જેથી એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા રિફંડની રકમ સીધી જ આરોપીના બેંક ખાતામાં જમા થતી. આરોપી 150 થી વધુ વિદ્યાર્થીઓના રિફંડ માટે પોતે જ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. સાથે જ એનટીએ પણ પોતાની સુરક્ષામાં ફેરફાર કર્યો. જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ. તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ ટ્રાય કરતા હોય, सॉफ्टवेयर की मदद से ट्राई करता था. मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है और जो एग्ज़ाम कंडक्ट होगा वो एकदम फेयर एग्ज़ाम कंडक्ट होगा. तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सबको ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्ज़ाम है उसको अच्छे से. સોશિયલ મીડિયા પર રીનીટ પરીક્ષાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. આરોપીઓ અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં 500 જેટલા પ્રીમિયમ સભ્યો એડ કરી પોતાના મિત્રો દ્વારા પેપર 70 થી 80% મેચ થાય છે તેમ કહી અન્ય વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવતા. આરોપીઓએ છેલ્લા 1 વર્ષમાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી 1.50 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા વધુ 12 જેટલી ફરિયાદો પણ થઈ હોવાનું જણાવાયું. રૂપિયા મેળવવા માટે આરોપીઓ ગેમિંગ એકાઉન્ટનો ઉપયોગ કરતા. આ રૂપિયાથી ગેમ રમીને અન્ય રૂપિયા મેળવી લેતા. આ બંને આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ પણ આ ગેંગમાં સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે. पहला तो हूँ स्पष्ट करवा मांगू छूँ कि आ फरीथी लीकनो मैटर नहीं, परंतु आरोपीओ एनो टेलिग्राम या अलग अलग सोशल मीडिया मार्फते एवा प्रोजेक्शन करता था कि एना पासे रीनीटनो एग्जामनो पेपर छे અને આ લોકો એવા ગ્રુપોમાં એવા મેસેજ આપતો હતો કે ગઈ વખતે પણ તમારો સક્સેસ રેટ 70%, 80% થયા અને આ વખતે પણ તમે જેટલી બી પેમેન્ટ જોઈએ છે હું આપી દઈશું. ઉદાહરણ તરીકે ટેલિગ્રામમાં એનોય માણસો 2-3